મહારાજે જે વાત કરી આપણા મનની આસક્તિ છોડાવવા માટે, કારણ કે જે આસક્તિ છે સદગુરુના શરણે ગયા સિવાય છૂટે નહીં. કારણ કે જ્યાં સુધી આપણા મનના જે દાવા છે એ ગુરુ શરણે ગયા સિવાય છૂટતા નથી. એટલે એના માટે કે આ મનની આસક્તિ કેમ છૂટે, શું કરવાથી છૂટે, જેના શાસ્ત્રોની અંદર પુરાવા છે, આપણા સંતોએ જેના પુરાવા આપ્યા છે कि देहा के भीतर प्राण है, प्राण के भीतर जीव, जीव के भीतर वासना, वासना के भीतर काम, काम के भीतर पुरुषार्थ, पुरुषार्थ बड़ा देव. કામ એટલે આપણા મનની અંદર કલ્પના થાય. કોઈ પણ કાર્ય કરવું હોય એની પહેલા કલ્પના થાય, પછી કાર્ય થાય. અને એના ભીતરની અંદર પુરુષાર્થ હોય, અને પુરુષાર્થ હશે તો આ પરમાર્થ થાય. આપણે ભજન કરવું હોય, આપણા આંગણે ગુરુ મહારાજને તેડાવવા હોય, સંતો ભક્તોને તેડાવવા હોય, પુરુષાર્થ હશે તો આ બધું કાર્ય થાય. પુરુષાર્થ વગર થાય નહીં. એટલે પુરુષાર્થ તો કરવો જ પડશે દરેકને. એટલે ભગવાને પણ એ જ કહ્યું છે કે કર્મ કર અને કર્મ છોડ. શુભાશુભ કર્મ કર અને અશુભ કર્મને છોડી દે, પણ અનાસક્ત કર્મયોગ બતાવ્યો છે. મનની આસક્તિ મૂકી અને કર્મ કર. કર્મ તો કરવું જ પડશે. પણ જ્યારે આ મનુષ્ય દેહનો મહિમા સમજાય ત્યારે એને નક્કી થાય કે મારે શું કરવું. એટલે સંતો કહે છે કે હાથ બળા તો હરિભજન કર, વખત બળા તો કુછ દે, અકલ બળી તો ઉપકાર કર, આ દેહ ધર્યાના ફળ એ. હાડ બળા એટલે આપણને આ મનુષ્ય દેહ મળ્યો, એ દેવને દુર્લભ એવો છે. તો શા માટે મળ્યો છે? મહારાજે જે વાત કરી કે આ પંચ વિષયો છે, આ 14 નો લોક છે, આ બધું આ દેહની અંદર જ બતાવ્યું છે. જેવું રીતે વિશ્વ બ્રહ્માંડમાં છે એવું આ પિંડ બ્રહ્માંડમાં છે. પણ જ્યારે સદગુરુ જ્ઞાન આપે છે ત્યારે પિંડ બ્રહ્માંડ કાંઈ રહેતું નથી. એ બધું બાદ થઈ જાય છે. અને બાદ થઈ જાય એ જ સમજણ સાચી. એટલે ભજન કરવા માટે મળ્યો છે. તો ભજન કરવાનું છે, તો ભજન કેવી રીતે કરવું? આપણે બધા સંસારી છીએ, અને જે આગળ મહાપુરુષો થયા એ બધા સંસારી હતા. રાજ વૈભવ વાળા પણ હતા. રામ હતા એ રાજા હતા, કૃષ્ણ રાજા હતા, રામપીર રાજા હતા, જનક મહારાજ જેવા રાજા, હરિચંદ્ર, નળ રાજા, બધા રાજાઓ હતા. પણ હરતા ફરતા ધંધો કરતા ધ્યાન હરિનું ધરવું. નિરાંત કહે નિષ્ઠાનું ફળ છે અધર્મથી ઓસરવું. આપણા નિરાય મહારાજે એવો સરળ રસ્તો બતાવ્યો કે આ બધા મહાપુરુષો જે કાર્ય કરી ગયા એમાં બધું કરવાનું, હરવું ફરવું, ધંધો કરવો, પણ ધ્યાન હરિનું. હરિ કોણ છે, હું કોણ છું એનું ધ્યાન રાખવાનું છે. આંખો વિશે ધરવાનું નથી કીધું. અને વખત બળાતો કુછ દે. કાંઈક આપણી પાસે એવો સમય હોય તો કોઈને આપવા જેવું, મદદ કરવા જેવું છે. કારણ કે સમય સમય બળવાન નહીં પુરુષ બળવાન, કાબે અર્જુનને લૂંટ્યો એહી ધનુષ એહી બાણ. સમય હોય ને એ સમયે કામ થઈ જાય. સમય વગર કામ થાય નહીં. પણ એ વખતે જો જાગૃત થઈ જાય ને સમયને વધાવી લે તો સમય વખતે સાવધાન થઈ જાય. એ આ જગ જીતી. ભાવનગરના તખતસિંહજી એના ગુરુ હતા હરિરામ સંત. એને રાજ વૈભવ માંથી જગાડી દીધા કે એ તખતા
હાથ કરી ભગતા જાય છે વગતા, હરિરામ સંત ભગતા. એક જ શબ્દની ચોટ મારી તખતસિંહજી ગોહિલને કે તખતા હાથ કરી ભગતા જાય છે વખતા, એટલે વખત વયો જાય છે. હરિરામ સંત ભગતા એને જાગૃત કરી દીધો કે આ રાત વૈભવમાં, આ મોહની નિદ્રામાં આમનો જન્મારો પૂરો થઈ જાય. પરમાત્માએ આ મનુષ્ય દેહ આપ્યો છે અને કાંઈક તમને આવો વખત આપ્યો, તમારી પાસે કાંઈક છે, કાંઈક સેવા કરવાનું, તો એ સેવાનો ધર્મ બજાવી લો. આ મનુષ્ય દેહ સેવા માટે મળ્યો છે. એટલે અમારા લાલજી મહારાજ કહેતા કે જન સેવા એ પ્રભુ સેવા. બાકી આકાશ પાતાળ ક્યાંયથી પ્રભુ ઉતરવાના નથી. આની અંદર જો દર્શન થાય, સેવા કરી લે તો થઈ જાય. પણ સદગુરુ હોય એ એનો મહિમા બતાવે. કારણ કે માનવી સુતો મોહ નિદ્રામાં અને એ અજ્ઞાન નિદ્રામાં ગારોડે, પણ સત્સંગ કેરા અનહદ અવાજે સદગુરુ સુતાને જગાડે. આપણને બધાને જગાડનાર કોણ છે? આપણા ગુરુ મહારાજ, કે જેને હુતાતા આપણે તો ક્યાંય ગોથા મારતા હતા, પણ એમાંથી જાગૃત કરી દીધી. અજ્ઞાનતા કેરી ઊંઘરે ઉડાડીને જ્ઞાન ગંગામાં જીલાયા રે. મૃગ જળ તૃષ્ણાનો ત્યાગ કરાવીને પ્રેમના રે પ્યાલા મને પાયા રે. ધન ગુરુ દેવાને ધન્ય મીઠા મેવા રે. સેવામાંહી જ સુખ પાયા રે. મધરે દરિયામાંથી બુડતા બચાવ્યા રે. મુક્તિના માર્ગ બતાવ્યા રે. ધન ગુરુ દેવા ધન મીઠા મેવા, સેવામાં સુખ સમાયા. કારણ કે સદગુરુ મળે એને સેવાની ખબર પડે કે સેવા કોની કરવી. સંતો પૂછે છે કે જેને હાથ પાવ નહીં પાણી કહો છો, સેવા કરો છો શેની? જ્ઞાન બતાવો એક આની. તમે કોની સેવા કરો છો? કોણ કોની સેવા કરે છે? જ્યારે પોતાના સ્વરૂપની જાણકી થાય ત્યારે એ પરિપૂર્ણ સેવા કરી શકે. કારણ કે આપણને કાંઈ થતું હોય તો આપણો હાથ તરત જાય, દાંતમાં કાંઈ કચરું ભરાણું તો જીભ તરત ત્યાં જાય, ફોલાઈ જાય, લોહી નીકળી જાય, પણ જ્યાં સુધી કચરું ન નીકળે ત્યાં સુધી જીભ ત્યાં ગયા જ કરે. એને કોણ હુકમ આપે છે? એ ક્યારે એમ કે હું નહીં કરું? એનો સેવાનો ધર્મ બજાવે છે. એટલે ભગવાન કહે છે કે હે અર્જુન, સર્વે ધર્મ પારિત્યાજ્યમ મામેકમ શરણાવ્રજમ. બધાય ધર્મનો આશરો છોડી મારે શરણે આવી જા. કારણ કે આમાં કોઈ કોઈનું કામ કોઈ કરવાનું નથી. તારું કામ તારે જ કરવાનું છે, બીજું કોઈ નહીં કરે. એટલે સેવાની અંદર આ કાર્ય બતાવ્યું છે. ગંગા સતી પણ કહે છે કે સેવા કરો તો પાનબાઈ સેવા જન્મવાળાની કરજો. કારણ કે સેવા વગર આ મીઠા મેવા મળે એવું નથી. અને જેને જેને આ જગતમાં જન્મ ધારણ કરીને જેને કાંઈ હરીને ભજ્યા છે એને સેવાનો ધર્મ બતાવ્યો છે. એટલે કીધું કે હરિ ભજાવીને આ અજ્ઞાન જે છે એ જાય એવું નથી. કારણ કે હરિભજન વિના આ અજ્ઞાન મટે નહીં. જેના હૃદયે સંશયની જ્વાળા કહે બાપુ સાહેબ હરિ ભજી લો, આપણને સદગુરુ મળ્યા છે કૃપાળા. એવી આ સદગુરુ લાલજી મહારાજની આપણને કૃપા મળી છે. એટલે હરિનું ભજન કરી લો, ભજન કરી અને ભવપાર ઉતરી જાઓ. કારણ કે જરાય વાર લાગે એવું નથી. એવી કૃપા દ્રષ્ટિવાળા આપણને સદગુરુ મળ્યા છે. એટલે આ સેવાનો મહિમા બતાવ્યો અને આપણને કીધું છે કે ભાઈ આ બધું કોનું છે? કે ગુરુ મહારાજનું. આવું સમજીને સેવા કરજો. અને આવી સમજણમાં જો હશે તો ક્યારેય અભિમાન આવશે નહીં. હમણાં સગન મહારાજે કીધું કે કેટલો પાવર હોય,
કોઈને સત્તાનો હોય, કોઈને સંપત્તિનો હોય, કોઈને શક્તિનો હોય, કોઈને સૌંદર્યનો હોય, બધાને પાવર હોય. એ અભિમાનના 8 અંગ છે. સત્તા, સંપત્તિ, શક્તિ, સૌંદર્ય, સુકુળ, સત્કર્મ, સદવિદ્યા અને સદજ્ઞાન 8 અંગ છે આ અભિમાનના. પણ સદગુરુના શરણે જાય એટલે નિરાભિમાની બની જાય. કારણ કે કરને કો આધીનતા, દુઃખને કો અભિમાન. હું કરવું છે, સત્તા પોતાની છે. કરવું હોય તો આધીનતા હોય અને ડૂબવું હોય તો એનામાં અભિમાન હોય. આમાં હું આપણા બાપનું છે કે લૂંટાઈ જાય એવું આપણે અભિમાન કરવું છે. કાંઈ આપણું આ તો બધું ગુરુ મહારાજનું છે અને એમાં આપણે લહેર કરવાની છે, બીજી કાંઈ કરવાનું નથી. એટલે આ સેવાનો મહિમા બતાવ્યો. મીરાબાઈને રોહિદાસ મળ્યા ત્યારે કીધું મોહે સાકર રાખો શ્યામ. એ ગુરુ મહારાજ સાકર એટલે નોકરથી નીચે, નોકર ચાકર ગઈ ને, જે દાસનો દાસ એટલે ચાકર રાખો શ્યામ. સાકર રહેશું ને બાગ બનાવશું અને નિજ નિજ સત્સંગનો લાવો લઈશું. બાગ બનાવશું એટલે આવા જે જિજ્ઞાસુ હોય ને ગોતી ભેળા કરી અને આવો ગુરુ મહારાજનો આવો રૂડો ભાગ બનાવશું અને નિત્ય નિત્ય આ સત્સંગનો લાવો લઈશું. એટલે એની કૃપાથી આપણને કાયમ આ સત્સંગ, ભજન અને સંતોના દર્શનનો આપણને લાવો મળે છે. અને એ સેવાનું જે આપણે કાર્ય કરી છે દરેક, કારણ કે સંતો છે એ વાણી દ્વારા સેવા કરે, કારણ કે એ વાણી એ કર્મ ઇન્દ્રિય છે. અને કોઈ તનથી, મનથી, ધનથી એ સેવા કરે છે. દરેક સેવાનું જ કાર્ય કરે છે. કોઈ કાંઈ બીજું નવું કરતું નથી. હવની ફરજ બજાવે છે. એટલે આ સેવાનો મહિમા આપણને ગુરુ મહારાજે સમજાવ્યો છે. અને એના માટે ક્યાંય બહાર જવાનું નથી, ક્યાંય લૂંટાવાનું કાંઈ કરવાનું નથી. આથી તો નિરાળો હું હોય છું. સેવામાં સુખ સમાયા લાલન ગુરુ, સેવામાં સુખ સમાયા હોજી. સેવામાં સુખ સમાયા લાલન ગુરુ, સેવામાં સુખ સમાયા હોજી. એ જેથી નિર્મળ બનતી અકાયા લાલન ગુરુ, સેવામાં સુખ સમાયા હોજી. કામ ક્રોધ મદ લોભમાં ભૂલ્યા, બહુજન નજરે આયા હોજી. કામ ક્રોધ મદ લોભમાં ભૂલ્યા, બહુજન નજરે આયા હોજી. માયાની જાળમાં આવી ફસેલા, માયાની જાળમાં આવી ફસેલા, એમાંથી સંતે સોરાયા લાલન ગુરુ, સેવામાં સુખ સમાયા હોજી. એમાંથી સંતે સોરાયા લાલન ગુરુ, સેવામાં સુખ સમાયા હોજી. સેવામાં સુખ સમાયા લાલન ગુરુ, સેવામાં સુખ સમાયા હોજી. સેવામાં સુખ સમાયા લાલન ગુરુ, સેવામાં સુખ સમાયા હોજી. આ દુનિયાની અદ્ભુત લીલા, કઈ નર ફસાયા હોજી. આ દુનિયાની અદ્ભુત લીલા, કઈ નર ફસાયા હોજી. મારા તારાનો મોહન સૂટે, મારા તારાનો મોહન છૂટે, એમાંથી ગુરુએ બચાયા લાલન ગુરુ, સેવામાં સુખ
સેવામાં સુખ સમાયા લાલન ગુરુ સેવામાં સુખ સમાયા હોજી સેવામાં સુખ સમાયા લાલન ગુરુ સેવામાં સુખ સમાયા કોણ હતો ક્યાંથી આવ્યો કેમ ધરી સે કાયા હોજી કોણ હતો ક્યાંથી આવ્યો કેમ ધરી છે કાયા એ ગુપ્ત ભેદથી હતો જાણ્યો એ ગુપ્ત ભેદથી હતો જાણ્યો ગુરુએ સદગુરુએ અમને સમજાયા લાલન ગુરુ સેવામાં સુખ સમાયા હોજી સદગુરુએ અમને સમજાયા લાલન ગુરુ સેવામાં સુખ સમાયા જ્ઞાન ગરીબીથી સેવા કરવા વિશ્વ મહિમે આયા હોજી જ્ઞાન ગરીબીથી સેવા કરવા વિશ્વ મહિમે આયા નામ રૂપ ગુણ જીવથી ન્યારી નામ રૂપ ગુણ જીવથી ન્યારી લાલન વસ્તુ સુપાયા લાલન ગુરુ સેવામાં સુખ સમાયા હોજી લાલન વસ્તુ છુપાયા લાલન ગુરુ સેવામાં સુખ સમાયા સેવામાં સુખ સમાયા લાલન ગુરુ સેવામાં સુખ સમાયા હોજી સેવામાં સુખ સમાયા લાલન ગુરુ સેવામાં સુખ સમાયા સેવામાં સુખ સમાયા લાલન ગુરુ સેવામાં સુખ સમાયા જેથી નિર્મળ બનતી આ કાયા નિર્મળ ક્યારે બને છે કારણ કે આપણે ત્રિવેણીમાં સ્નાન કરવા જાય પણ આ તનનો મેલ જાય પણ મનનો મેલ નથી જાતો ગંગામાં નાવ કે ભક્તિમાં નાવ પણ જ્યાં સુધી જ્ઞાન રૂપી ગંગામાં મન ડૂબકી મારે નહીં ત્યાં સુધી આ કાયા નિર્મળ થાય નહીં એના માટે ગુરુ મહારાજે આપણને સેવા બતાવી છે એટલે દાસી જીવન કહે છે ગુરુની સેવા એ અભેપદ પામી ગુરુ સેવા વર્ણવી ન જાય અનંત મહિમા ગુરુ તનો અને ગુરુને સમરેથી કારજ સિદ્ધ થાય આપણા મહાપુરુષોના અનુભવ છે કે ગુરુની સેવાથી અભેપદ પમાય આગલા અનેક એવા પુરાવા છે કે ગુરુની સેવા કરતા કરતા જે કાર્ય હોતું હોય એમાં માથે મૂલા પડી જાય તાલ પડી જાય ટોપલા ઉપાડે છતાંય ગુરુની આજ્ઞા વિરુદ્ધ એક ઈચ્છા ન કરે મન કે આઘા પાછું ન જાય બીજા સંતો આવીને એમ કે મહારાજ દયા કરો અને આને હવે કાંઈક આનાથી છોડાવો અને એ બીજા કે ત્યારે એના ગુરુ એના ઉપર કૃપા કરે આવો આ મહિમા છે પણ ત્યાં સુધી હુંકારો ન કરે અને અત્યારે વાત જોઈ બે ગુરુ મહારાજ ક્યારે હેકેલો કરે ત્યારે આપણે ભેટી ગઈ એ અમારા જીવનના અનુભવ છે હા કારણ કે એ સતારોગી હોય એનું કામ નથી જેનામાં પરમાર્થનો ભાવ હોય પુરુષાર્થ કરી જેને પરમાર્થ કરવો હોય કે જીવાત્માનું કલ્યાણ કરવાની ભાવના હોય એ મહાપુરુષોના પુરાવા છે
કે એ સેવાથી હવે પદ પમાય, કે જ્યાં કોઈ ભય નથી. એટલે નિર્મળ બનતી આ કાયા. કાયા નિર્મળ ત્યારે બને છે, સેવક એને કહેવાય અને સતી એને કહેવાય. આપણા સંતો કહે છે કે સતી અને ગુણિકા રંગે રૂપે એક છે, સતી નારી સેવાથી ઓળખાય. આજ મને ઓળખ્યા વિના લક્ષ 84 નહીં મટા. મીરાબાઈ કહે છે સતી નારી અને ગુણિકા એક જ હોય, રંગે રૂપે એમાં કાંઈ ફેર ન હોય, પણ એની પારખ એની સેવાથી થાય. એમ મનુષ્ય બહુ હોય પણ સેવક કોને કહેવાય? એની પારખ એની સેવા ઉપર થાય. બેયનો સેવાનો ધર્મ એક હરખો છે કે જ્યારે સદગુરુ આપણા આંગણે પધારે ત્યારે એ જે સેવક હોય, ગુરુ મહારાજ આવે એટલે એની સેવામાં રહે. એને જમાડે, પોતે જમે, પછી એને આરામ કરવો, એને ઊંઘાડે, પછી પોતે ઊંઘે. એ જાગે એ પહેલા એ વહેલો સવારે જાગી જાય, એનું નિત્ય કર્મ પતાવી ગુરુ મહારાજને જાગવાની રાહ જોઈને બેઠો હોય. મહારાજ જાગે, દાંતણ પાણી, ચા પાણી જે કાંઈ ક્રિયા કરતા હોય બધું એને મદદ કરે. આ સેવકનો ધર્મ. અને જે સતી નારી પતિવ્રતા છે એનો એ ધર્મ કે પોતાના પતિને જમાડે, જમે, એના પતિને સુવરાવીને પછી હુવે, ને જાગે એ પહેલા પોતે જાગી અને પોતાનું નિત્ય કર્મ પતાવી અને એને બધી સેવામાં મદદરૂપ થાય. પછી આપણે ઓલા ગરબીમાં ગાઈ દાંતણ દેશું દાળની વાલા ઘેર્યા, વાંકોની બ્રશ દીધું તો મૂકી કે લો કરી લો બ્રશ. કયો કે આપણને ગુરુ મહારાજે વાલો કયો બતાવ્યો છે? એ નારી જન્મથી અબળા ગણાય છે રે, નારી જન્મથી અબળા ગણાય છે રે. એ પતિ સેવાથી પવિત્ર રે થાય, ધર્મ જાણી ફરજને દીપાવજો રે. પતિ સેવાથી જન્માય, ધર્મ જાણીને નિભાવજો રે. હે પ્રભુ જાણી પતિની સેવા કરજો રે. પ્રભુ જાણી પતિની સેવા કરજો રે. એવું પુણ્ય નહીં જગમાય, ધર્મ જાણી પતિની ફરજને બજાવજો રે. એવું ધન નહીં જગમાય, ફરજ જાણીને નિભાવજો રે. એ સતી સનાતન ધર્મની રીત મારે, સતી સનાતન ધર્મની રીત મારે. એ પતિ એ જ પરમેશ્વર મનાય, ધર્મ જાણી ફરજને દીપાવજો રે. પતિ એ જ પરમેશ્વર ગણાય, ફરજ જાણીને નિભાવજો રે. આવો આપણા સંતોએ મહિમા બતાવ્યો છે. આપણા ઘરની વાતો નથી, જ્યાં વેદો પુરાણો શાસ્ત્રો પણ ઊભા રહી ગયા છે. સંતોની વાત ન્યારી છે. આ તો ધંધાદારીએ રવાડે સરાવી દીધા કે આ મહિલા મંડળ લઈ જાવું, જાત્રા કરવાનું. સંતો શું કહે છે ખબર? કે જીવતા માત ન પૂજવી જાવું ગંગ, જીવતા પિતા ન પૂજવી શિવલિંગ. પોતાના ધણીને મૂકીને જે નારી જાત્રા કરવા જાય, પાલન ભરે ધર્મીઓ એ નારી વળવાગળ થાય. પાલન પીર થઈ ગયો અને એવું આ તો આયત મળ્યો જગત. બરોબર, જાત્રા કરવાનો મહિમા છે કે જેને પોતાના પતિનું અવસાન થયું હોય તે શ્રીફળ લઈ અને નદીમાં પધરાવી પછી જાત્રા કરવા જાય. આવો મહિમા છે. અને કાં સદોડે જાય, પતિ અને પત્ની બે જાય અને બે હળી મળી જાય, શરીરની નરવાઈ હોય તો બે જાય. આ વસ્તુ છે બરોબર. પણ આજ કોઈ પૂછતું જ નથી. આ તો શું કે ભાઈ એને કાંઈ નવરાય નથી, ઓલાને ખબર છે કે એનું કાંઈ કામ ધંધો કરે એવા છે ને, એટલે ઉપાડી દે. ગાડું બસ બાંધી છે, વિમાન બાંધી, ટ્રેન બાંધી. બરોબર, કોણ હાથું કહેતો? કારણ કે સંતોની વાત ન્યારી છે. જ્યાં સુધી સંતોની વાત આપણે નહીં જીવનમાં ઉતારીએ ત્યાં સુધી આ જીવનમાં આપણને કાંઈ ફળની પ્રાપ્તિ નહીં થાય. મહારાજે કીધું એ હાવ સત્ય છે. ધર્મ, અર્થ, કામ, મોક્ષ આ 4 ફળ છે. કબીર સાહેબ કહે છે
કે કબીર સંદેશો મોકલે સંતો કરજો વિચાર, વિના પાણીએ નીપજે આ દીપ એક અને ફળ ચાર. આ મનુષ્ય દેહ રૂપી એક દીપ છે, પણ એને ધર્મ અર્થ કામ અને મોક્ષ આ ચાર ફળની પ્રાપ્તિ આ મનુષ્ય દેહે કરી. પણ જો આમાંથી કાંઈ આપણે સંતોની જો આપણે શિખામણ ન માની, શાસ્ત્રોની મર્યાદા ન રાખી, તો એકે ફળની પ્રાપ્તિ થાય નહીં. એના માટે જાગૃતિ લાવે છે. એટલે કીધું જેથી નિર્મળ બનતી આ કાયા. બરોબર. કામ ક્રોધ મદ લોભમાં ભૂલ્યા, બહુજન નજરે આયા. માયાની જાળમાં આવી ફસે છે. બરોબર. પણ કામ ક્રોધ મદ લોભ અને મોહની અંદર ફસાયેલા છે. પોતાના સ્વાર્થ માટે દોડે છે. પરમાર્થ એટલે કોક વિરલા હોય કે જે પરમાર્થ કાજે દોડતો હોય. બરોબર. એને કોઈ વ્રતિ બીજે ક્યાંય ન હોય. એની વ્રતિ અખંડ એમાં હોય કે કેમ કરી મારા ગુરુ મહારાજનો સંદેશો આપું, કેમ કરીને આ જીવને આમાંથી મુક્ત કરાવો. એની લગ્ન એક જ હોય, આમાંથી એને કેમ બહાર કાઢે. આવી જેની ભાવના થઈ જાય ને, ગમે ત્યાં બેઠો હોય સંતની એને સંત બનાવ્યા છે. આપણને ગુરુ મહારાજે કીધું કે હરિગુરુ સંતનું સ્વરૂપ છે. જ્યારે આવી ભાવના જાગે ત્યારે સમજી જવાનું કે આપણામાં આ સ્વરૂપ પ્રગટ થયો છે. કોઈને બતાવવા જેવું નથી અને આમાં કાંઈ દેખાય એવું નથી. તો જ્યાં મળી ત્યાં બધાય પગે ન લાગે. બરોબર. કારણ કે એ નથી જ્યાં જ્યાં ત્યાં જવું. કારણ કે અયોધ્યામાં ધોબી હોય શકે, લંકામાં વિભીષણે હોય શકે, એમાં કોઈ અશક્ય વસ્તુ એ બધું શક્ય છે. પણ ફરક એટલો છે કે રામ અયોધ્યામાં ધોબીને સુધારી ગયા ને રાવણ લંકામાં વિભીષણને બગાડી શક્યો. એ કોઈથી કાંઈ થાય એવું નથી. પણ જેને દ્રષ્ટિ મળી હોય સદગુરુની અને જેને જ્ઞાન દ્રષ્ટિ આવી હોય, તો એને આ વસ્તુની ખાતરી થઈ જાય અને એને નક્કી થઈ જાય કે આ વસ્તુ આપણે આ કરવા જેવી છે. અને જ્યાં સુધી ન થાય ત્યાં સુધી બધા આ સેવાનો ધર્મ છે. ગોળો પારકો હોય, મારા લાલજી મહારાજ કહેતા, ગોળો પારકો હોય, ગ્લાસ લઈ અને બીજાને ભરીને પાવો નહીં, હાલો નહીં. આવડા સેવા કરે છે ને કાયમ ભજન સત્સંગમાં. બેનું ભાઈઓને ધન્યવાદ છે. અમે હાથ જોડી અને કોટી કોટી વંદન કરીએ છીએ કે અમે બેઠા બેઠા થાકી રહીને આખો દી કામ ધંધો કરીને આવે ને સેવા કરતા હોય. એટલે ગુરુ પૂર્ણિમા હોય કે મેળાવડો હોય ત્યારે સતત એની સેવાનું એનું લક્ષ્ય હોય. એને ધન્યવાદ છે. પણ એને શક્તિ આપનાર ગુરુ મહારાજ હોય. કારણ કે પ્રેરકની પ્રેરણાનો પૂરનાર સદગુરુ મહારાજ છે. અને પૂછો ભાઈ, મેં તો ખુશી ફોન કરીને ભાઈ થાક ઉતર્યો એટલે કે મારા થાક જ નથી લાગ્યો. અરે તમારી ભૂલી થાય. એટલું બધું ભર્યા હોય કે આ મારા થાક જ નથી લાગ્યો. થાક ગયો છે. થાક કોને લાગે છે? કે જગતના વ્યવહારિક કાર્ય કરતા હોય, નાટક, સિનેમા, મોબાઈલ, ટીવી એમાં પડ્યા રહેતા હોય, એને થાક લાગે, આળસ થાય, ઉમાદ થાય અને શરીરમાં રોગ થાય. પણ સેવા કરે એની કાયા નિર્મળ થાય. એને થાક લાગતો નથી. પણ સાચા મનથી જે સેવા કરતો હોય ને એને પૂછ. એ સવારે એવો ને એવો હોય, ભલે 2 કલાક હોય ઊભો થાય, પણ પાવરફુલ હોય. જેમ સૂર્ય ઉગે કમળની પાંખડી કેમ ખીલે એવી રીતે. પણ એ કરતા હોય એને બુદ્ધિના તર્કવાળા એને રોકતા હોય, ભાઈ આટલું બધું ન કરાય, આમ ન કરાય. બરોબર. તમે ગમે ના કરો, ગુરુ મહારાજના ઘરે કોઈને પાણી પાવ, કાંઈ કાર્ય કરો, ચા પાણી બનાવો, કાંઈ પણ કરો, એ સેવા. તમે બીજાના ઘરે જઈને મદદરૂપ થાવ, એ સેવા જન સેવા. એ તો પ્રભુ સેવા છે. પણ એનાથી થાય. એટલે કીધું કે આપ ડૂબેલા બીજાને શું તારે એવા ઢોંગીની પાસે સિદ્ધ જઈએ, જીરે લાલા શાંતિ પમાડે. એને સંત કહીએ, એના દાસાનું દાસ થઈ રહીએ. આવો મહિમા બતાવ્યો છે. અને આ મહિમાને કોણ જાણે? કે જે સંતો હોય, જેને ગુરુ મહારાજે જ્ઞાન દ્રષ્ટિ આપી હોય, એ જાણે કે આ જે કરે છે બરોબર છે ને મદદરૂપ થાય અને એ સેવાનો ધર્મ બજાવે છે. બાકી જગત એને જાણી શકતું નથી. આખી જિંદગી એમાં ખપી જાય, આખી જિંદગી એમાં વહી જાય. સેવા કરી હોય તો એ સેવાની અંદર એ એનો ધર્મ બજાવે છે. કારણ કે ઉંમર થાય એટલે ઉર્જા ઘટવાની. શરીરનો નિયમ છે, પ્રકૃતિનો નિયમ છે. ઉર્જા ઘટે પણ ઉત્સાહ ઘટતો, ઉત્સાહ ન ઘટે. મારા લાલજી મહારાજ, ભોળીદાસ મહારાજ, એ બીમારી હોય, વર્ષો વયા ગયા, છતાંય જાઓ એટલે જય ગુરુ મહારાજ કરો ને, ભૂતા હોય તો ઉભા થાય, આવો આવો જય ગુરુ. ઉત્સાહ એનો હોય. કારણ કે સેવા માટે એને આ ગુરુ મહારાજે આપ્યું છે. આ કાંઈ ગુરુ થઈને પૂજાવવા માટે નથી આપ્યું.
એ અમારા મનમાંય નથી ને આવે તો એ વાત ખોટી પડે. આ તો સેવા માટે આપ્યું છે ને આ નોકરી છે ગુરુ મહારાજની અને આ પેઢી ગુરુ મહારાજની છે, અમારી નથી. આ તો અમને અહીં કાંટે બેહાડ્યા છે જોખવા માટે. ગ્રાહક આવે એટલે આપજો, એને ઓછું ન જાય, માલિકનું વધારે ન જાય દેખાય. આ વાતનો ખ્યાલ રાખવાનો છે, બરોબર. આને જાણે કોણ? જગતના લોકો નથી જાણતા, અને જે ભગત જાય એ જાણે, અને એને ખબર હોય, એના દિલમાં વેદના હોય કે આ ગુરુ મહારાજનો મહિમા છે. ઘેલા રે લોકડિયા મારી ગતને શું જાણે, ઘેલા રે લોકડિયા મારી ગતને શું જાણે, મારા રુદિયામાં કાંઈ કાંઈ થાતું રે હવે નથી રે રેવાતું. મારા રુદિયામાં કાંઈ કાંઈ થાતું રે હવે નથી રેવાતું. દિલના દર્દ તો દર્દી દિલ જાણે, દિલના વૈદો હકીમોને નથી સમજાતું રે હવે નથી રેવાતું. વૈદો હકીમોને નથી સમજાતું રે હવે નથી રેવાતું. કોને કહું મારા દિલડાની વાતું રે હવે નથી રે રેવાતું. કોને કહું મારા દિલડાની વાતું રે હવે નથી રેવાતું. પાટાનો બાંધનારો શું જાણે વેદના, લખમો માળે ગયા તો વીતી હોય એ જાણે, વેલાના વસુટ્યા ભવે ભેળા નહીં થાય. આ વેલાથી પાંદડું છૂટું પડી ગયું ને પછી ક્યારે ભેળા નહીં થાય. એટલે આ તો ભાવનો ભેળો, આ મેળો છે, બરોબર. અને આ જુઓ જુઓ સંતોભાઈ, આ તો ભાવનો મેળો છે ને આ મેળામાં મોજ ફરી લેવા જેવું છે. નકર મોત તો ઊભું છે, ક્યારે ઊભું રહે ખબર પડવાની નથી. આ દુનિયાની અદ્ભુત લીલા, કઈ કઈ નર ફસાયા મારા તારાનો મોહ નો છૂટે, એમાંથી ગુરુએ બચાવ્યા. આ દુનિયાની અદ્ભુત લીલા, આ પંચભૂતનું શરીર છે, આ દેખાય છે. પંચભૂતની જે રચના છે એ બધી દેખાય છે, પણ અદ્ભુત એટલે જેમાં કોઈ ભૂત નથી. આકાશ, વાયુ, તેજ, પાણી, પૃથ્વી કાંઈ નથી. આ પંચભૂત નથી એટલે અદ્ભુત લીલા, એમાં કઈ કઈ નર ફસાયા મારા તારાનો મોહ નો છૂટે, પણ એમાંથી ગુરુએ બચાવ્યા. કારણ કે મારું ને તારું સર્વે લક્ષ્યમાં રહ્યું, મારા મનમાં તપાસી જોતા જ્ઞાન. મારું ને તારું ને આ બધું ગુરુ મહારાજે મુકાવી દીધું. એ અદ્ભુત લીલા છે, પણ એમાંથી છોડાવવા માટે ગુરુ મહારાજે શાંત કરી અને આપણને રસ્તો બતાવ્યો છે કે આ સમય છે એની અંદર આપણને શાંત કરી છે, અને શાંતમાં આપણી ભાન કરાવી. અને સમયે ભાન થઈ જાય તો થઈ જાય, નકર પછી મેળ ન આવે. એક જંગલમાં વાંદરો ને વાંદરી બે રહેતા હતા. એમાં કુવાને કાંઠે બેઠા હતા ને એટલે બે વાતો કરતા હતા. એમાં શબ્દનો અવાજ આવ્યો એટલે વાંદરી કહે છે કે આકાશવાણીમાંથી એવો શબ્દ મને સંભળાય છે કે અત્યારે ચોઘડિયું છે, અત્યારે જો આ કુવામાં ઝંપલાવવામાં આવે ને તો એ કે આપણો નવો અવતાર થઈ જાય. આ અવતાર આપણો પૂરો નવું સ્વરૂપ મળી જાય. એટલે વાંદરો ના પાડે છે કે એવું તો ખ્યાલ કરે, એવું તો બધા બોલ્યા જ કરતા હોય, એમાં ધ્યાન દેવાય નહીં, એમ કરતા હતા. વાંદરી વિચાર કરે, ભારે કર્યા ને આ માનતો નથી અને અવળું ભરી બેઠું, આમ જોવે નહીં.
એટલે વિચાર કર્યો, સોગડીઓ ઉયું જાય છે એટલે વાંદરી કે ભલે બેઠો માર્યો કૂદકો ગઈ કૂવામાં. થોડીક વાર થઈ ગઈ, આ મનુષ્યનું શરીર સુંદરી બની અને બહાર આવીને વાંદરીએ હામું જોયું, મારું બેટું ભારે કહ્યું કે આવું થયું કે હા, કે ઊભી રહે કે કેમ, કે હું સંભળાવું. વાંદરી કે સોગડીઓ પૂરું થઈ ગયું, હવે સમય વયો ગયો. કારણ કે આ તો સમય હતો. સમય વેળાની સાઈડ માણસ એકનો એક સમય જગ વણસી જાતું, પણ માણસ એકનો એક સમય વી ગયા પછી કાંઈ નહીં. આ તો જ્યાં સુધી પ્રગટ હોય, પ્રગટનો મહિમા છે એની સાથે જાણી લેવાનું, માણી લેવામાં મોજ છે, બાકી જાણવા જવાય એવું નથી. પણ એ પ્રગટ મહાપુરુષોના શરણે જઈ અને માણવા જેવું છે. બસ એનું દર્શન કરીને સામે બેહવાનું તોય આનંદ થાય. તો અમારા અનુભવ છે કે મહાપુરુષને આગળ બેહીને તોય આપણી ઘડી ધની થાય. એક ઘડી આધી મેં પુની હાથ, તુલસી સંગત સંત કી કટે કોટી કોટી અપરાધ. એની ઘડી ધન્ય થઈ જાય. એટલે આ વાંદરી એટલે સુરતા છે અને વાંદરો એટલે મન છે. કારણ કે સત્સંગ વિના મન સમજે એવું નથી. સુરતા ભલે નિગમ પર જાય પણ સત્સંગ વિના આ મન સમજે નહીં. કારણ કે જ્યાં સુધી મનમાં ધારણ જ ન કરે, એટલે જ્યાં સુધી મનની અંદર ધારણ નહીં થાય ત્યાં સુધી આ શક્તિ જાય નહીં. મનમાં આપણને ભાવ થાય મારે આ કરવું તો જ આપણે કોકની સેવા કરવા જાય, નકર જાતા હશું. આપણો ભાવ આપણા મનમાં પ્રગટ થાય છે અને એ ચહેરા ઉપર વર્તાય છે. અને ત્યારે એ બધું છોડી અને નીકળી જાય છે. સાતે સમુદ્ર ઓળંગિયા રે, પહોંચી પરાની પાર જો. સાતે સમુદ્ર ઓળંગિયા રે, પહોંચી પરાની પાર જો. એ જ્યોતિમાં જ્યોતિ મળી ગઈ રે, ત્યારે ભેટા પર ધાર જો. જ્યોતિમાં જ્યોતિ મળી ગઈ રે, ત્યારે ભેટા પર ધાર જો. હે સુરતા સુહાગણ સુંદરી રે, ઉડી આજે આસમાન જો. સુરતા સોહાગણ સુંદરી રે, ઉડી આજે આસમાન જો. વાલા ભરથાર ને ભેટવા રે, સોડા દુનિયાના તોફાન જો. વાલા ભરતારને ભેટવા રે, સોડા દુનિયાના તોફાન જો. હે લાગી સમાધિ એને પ્રેમની રે, ઉડી આજે આસમાન જો. લાગે સમાધિ અને પ્રેમની રે, ઉડી આજે આસમાન જો. આ સુરતા પરાની પાર સાતે સમુંદર, આ નકલ હાથ બારની છે. આ સાતે સમુંદર છે. આંખમાં દવા નાખો, કાનમાં નાખો, નાકમાં મોઢામાં બધી આંખ ભેગી થાય. આંખનો મને અનુભવ છે, કાનનો નથી. આંખમાં ટીપા નાખો ને ગળામાં કડવાશ આવે. કાનના દર્દ એને પૂછો, એ નાખે તો એ ગળામાં આવે. નાકમાં ટીપા નાખો તો ગળામાં આવે. સમુંદર એટલે સમાંતર છે, પણ એમાં એને ઓળંગી જાય છે કે કારણ કે હું દેહ નથી, દેહ મારો નથી. વિદેહી પદ જેને નક્કી થઈ જાય એ ગુલાટ મારી અને નીકળી જાય છે અને એ પરાની પાર વહી જાય છે. એટલે કીધું કોણ હતો હું, ક્યાંથી આવ્યો, કેમ ધરી છે આ કાયા, આ ગુપ્ત ભેદથી હતો જાણ્યો મારા સદગુરુએ મને સમજાયા. હું કોણ હતો, ક્યાંથી આવ્યો અને કેમ ધરી છે આ કાયા. આ કાયા ધરવાનું કારણ છે. આ શા માટે આ મનુષ્ય દેહ ધારણ કર્યો છે, આ ધરાધામ ઉપર શા માટે અવતરણ થયું છે. એટલે કીધું કે જ્ઞાન ગરીબીથી સેવા કરવા વિશ્વ મહિમે આયા. રૂપ ગુણ જીવ માયાથી ન્યારી લાલન વસ્તુ છુપાયા. ખાવું પીવું ઊંઘવું અને કામ કરવું એના માટે નથી આ મનુષ્ય દેહ લઈને આવ્યા, બરોબર. એ તો શરીરનો ગુણધર્મ, કારણ કે બે ઉર્મી તનની છે, બે મનની, બે પ્રાણની. તનની જન્મવું અને મરવું, મનની સુખ અને દુઃખ, પ્રાણની ભૂખ ને તરસ, એ તો એનું કામ કરી જાય છે. પણ એના માટે આ મનુષ્ય દેહ નથી મળ્યો ભાઈ. પણ જ્ઞાન ગરીબીથી સેવા કરવા, સેવા કરવાની પણ કેવી રીતે, જ્ઞાન ગરીબીથી, બરોબર. હિમાલય હાડ ગાળવા જતા હતા, મુક્તિ મેળવવા માટે, મોક્ષ મેળવવા માટે ગુરુ મહારાજે સરળ બતાવ્યું કે જ્ઞાન ગરીબીમાં ગળી જાઓ, તમારે કાંઈ કરવું પડે
નહીં. એટલે કીધું જ્ઞાન ગરીબી સાચી, સંતોભાઈ જ્ઞાન ગરીબી સાચી, વિના સમજ સાધુઓય બેઠા પણ રુધિએ હાંડી કાચી. બરોબર, સીટિયા કકડાવતા ડારા કરતા ટકરા કરતા હોય એલા ભાઈ આમાં જ્ઞાનનો સાટો નથી. જ્ઞાન ગરીબી આવી હોય તો શીતળ ટાડા અને ચિત્ત કમળ ચાંદલ્ય ઉગ્યો ત્યારે સદાય સુકોમળ મન, એનું મન એકદમ મળ રહે, નિર્મળ થઈ જાય. આવો આ જ્ઞાન ગરીબીનો મહિમા છે. એટલે રૂપ ગુણ અને રૂપ ગુણ જીવ માયાથી ન્યારી, લાલન વસ્તુ સુપાયા. જ્યાં રૂપે નથી, ગુણે નથી, માયાય નથી, જીવે નથી, આ બધાથી ન્યારી વસ્તુ લાલન વસ્તુ. લાલન વસ્તુ હું કીધું? વસ્તુ, તારા સિવાય બીજું કાંઈ નથી. એ શબ્દની અંદર એને શાન કરી છે કે લાલન વસ્તુ સુપાયા. લાલજી મહારાજ કહે છે આમાં તું સુપાયો છો, બીજો કોઈ નથી. પણ એ ક્યારે મળે છે કે સેવા જેને કરી, સંતોએ અહોરની સેવા કરી, જેને ખરસ ખોટ અને ખુવાર થઈ પણ આ જીવનું કલ્યાણ કરવા માટે સેવા કરી છે, અને એ સેવા કરી એના ફળ છે. અને જેને જેને સેવા કરી તો એને ફળ મળે છે. પછી જેને નથી કરી, કરવું નથી ને ઈર્ષા કરી હોય એને શું મળે? કોકની બળતરા. ચિંતા કરો તો મળે બીમારી, ચિંતન કરો તો મિલે મોરારી. હવે આપણે શું કરીએ છીએ એ આપણે જોવાનું, બીજાને જોવાનું. હંસા કાળજા બાળે રે ઓલા કુંવરા. સેવા વિનાના સુખ ક્યાંથી હોય, ગુરુજીની સેવા કીજીએ. સેવા વિનાના સુખ ક્યાંથી હોય, ગુરુજીની હંસા સેવા કરીને મેવાલીજીએ. હંસા સેવા કરીને મેવાલીજીએ. હે જેવી ભાવના એવા ફળ હોય, ગુરુજીની સેવા કીજીએ. હંસા ગુરુજીની સેવા રે કીજીએ. હંસા ગુરુજીની સેવા રે કીજીએ. વાયા વિનાના ફળ ગુરુજીની સેવા કીજીએ. સદગુરુ